સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા અને 6 નગરપાલિકાઓની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર એક્શનના મોડમાં આવ્યું છે। મતદારો નિર્ભયતાથી મતદાન આપી શકે અને સાથે જ અસામાજિક તત્વો પર અંકુશ રહે તે માટે શહેરભરમાં વિશાળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં જેમ કે ગાંધીગ્રામ સહિત ભીલખા રોડ અને સુખનાથ ઓમ ચોક સહિત અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। તો આ વિસ્તારોમાં ઇન્ચાર્જ એસપી, ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાથે જ શહેરના એબીસી ભવનાથ તથા તાલુકા પોલીસ મથકના અધિકારીઓ સહિત તમામ લોકો કર્મીઓ જોડાઈ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આવી રહી છે। આ સમયે જૂનાગઢ મહાનગર વિસ્તારમાં આજે પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે। આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર જૂનાગઢ શહેરની અંદર પોલીસનું પેટ્રોલિંગ વધે, કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહે અને ખાસ કરીને અસામાજિક તત્વો વિરુદ્ધ એક મેસેજ મળે તે હેતુસર આ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે। ચૂંટણી દરમિયાનમાં લોકો નિર્ભયતાથી પોતાના મતદાનનો ઉપયોગ કરી અને આ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે તે માટે જૂનાગઢ પોલીસ કટિબદ્ધ છે અને આ હેતુને સિદ્ધ કરવા માટે આજે સમગ્ર જૂનાગઢ શહેરની અંદર પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચ કરેલ છે।